હેલો એવરીવન. અકાઉન્ટ ઓફિસર ક્લાસ 2ની નોટિફિકેશન આવી ગઈ છે. 20 જગ્યાઓ છે અને કોમર્સ ગ્રેજ્યુએટ્સ માટે એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી ટુ બીકમ એન ઓફિસર. જીપીએસસીની બીજી જે એક્ઝામ્સ થતી હોય છે, જીપીએસસી ક્લાસ 1-2 હોય કે પછી ડીવાયએસઓ, એસટીઆઈ એ ટાઈપની કોઈ એક્ઝામ હોય, આમાં સ્ટુડન્ટ્સની સંખ્યા ખૂબ વધારે હોય છે કારણ કે કોઈ પણ ડિસિપ્લિન્સના સ્ટુડન્ટ એ એક્ઝામ આપી શકે છે. પણ આમાં તમને એક એડવાન્ટેજ એ છે કે તમારે ઓછા લોકો જોડે કોમ્પીટ કરવાનું છે કારણ કે ત્યાં માત્ર કોમર્સ ફિલ્ડના સ્ટુડન્ટ જ એ એક્ઝામમાં બેસવાના છે. અને એટલે જો તમે સ્ટ્રેટેજિકલી સ્માર્ટલી મહેનત કરો તો ડેફિનેટલી તમે અકાઉન્ટ ઓફિસર બની શકો છો. લાસ્ટ જે 2024-25ની નોટિફિકેશન હતી અને એની એક્ઝામ જૂન 2025માં લેવાઈ હતી. એ પ્રિલિમ મેં આપી હતી અને ક્લિયર કરી હતી. તો આ વિડીયોમાં આપણે વાત કરીશું કે મારા રિસોર્સિસ શું હતા, મેં ક્યાંથી વાંચ્યું હતું અને તમે પણ ક્યાંથી વાંચી શકો છો. મેં કોઈ ઓનલાઈન કે ઓફલાઈન ક્લાસીસ જોઈન નહોતા કર્યા, સેલ્ફ સ્ટડી જ કરી હતી અને જાતે જ વાંચ્યું હતું. તો જે લોકો સેલ્ફ સ્ટડી કરીને તૈયારી કરવા માંગે છે એમના માટે આ વિડીયો બહુ યુઝફુલ રહેશે. વિડીયો શરૂ કરતાં પહેલાં હું મારું શોર્ટ ઇન્ટ્રોડક્શન આપી દઉં. આઈ એમ નિધિ. હું બેંકમાં ઓફિસર હતી. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં જે SBIPOની એક્ઝામ થતી હોય છે અને એના દ્વારા જે સ્કેલ 1 ઓફિસર લેવાતા હોય છે, તો મેં એ એક્ઝામ આપી હતી અને પછી હું ત્યાં આસિસ્ટન્ટ મેનેજર હતી. દેન આઈ લેફ્ટ ધ બેંક. એટ ધ સેમ ટાઈમ આઈ ઓલ્સો ક્લિયર્ડ IBPS-PO, જે SBI સિવાયની બાકીની બેંકોમાં ઓફિસર્સની રિક્રુટમેન્ટ માટે થતી હોય છે. ઓલ્સો મેં યુજીસી નેટ કોમર્સ ક્લિયર કરેલી છે અને બીજી 1-2 નાની મોટી એક્ઝામ્સ ક્લિયર કરેલી છે. પણ આજે આપણે વાત કરીશું આ વિડીયોમાં અકાઉન્ટ ઓફિસર વિશે અને એની પ્રિલિમ વિશે અને તૈયારી કેવી રીતે કરવી. વન થિંગ આઈ વુડ લાઈક ટુ ક્લેરિફાય બિફોર હેન્ડ. જૂન 2025માં જે પ્રિલિમ આપી હતી અને ક્લિયર કરી હતી મેં, એના પછી હું મેઇન્સ આપવા જઈ શકી નહોતી એન્ડ ફોર સમ રીઝન આઈ કુડ નોટ ગો ફોર મેઇન્સ. તો મેં ફર્ધર રિક્રુટમેન્ટ પ્રોસેસમાં પાર્ટિસિપેટ નથી કર્યું. બટ આપણે અહીંયા પ્રિલિમ વિશે વાત કરવાની છે. તો આ વિડીયોમાં આપણે પેપર 2 જે અકાઉન્ટિંગ અને ઓડિટિંગનું હોય છે, તો એ પેપર 2 વિશે વાત કરીશું. એનો સિલેબસ જોઈશું અને એ સિલેબસમાં સબ્જેક્ટ વાઇઝ આપણે ટોપિક જોઈશું કે એ ટોપિક તમે ક્યાંથી કરી શકો છો. ઓકે, તો લેટ્સ ગેટ ઇન્ટુ ઇટ. ઓકે, તો આ આપણું સિલેબસ છે, પેપર 2 અકાઉન્ટન્સી એન્ડ ઓડિટિંગ. જીપીએસસીએ હજુ આ વખતની રિક્રુટમેન્ટ માટે સિલેબસ પબ્લિશ નથી કર્યું સાઇટ ઉપર. તો આ લાસ્ટ યરનું સિલેબસ છે, પણ સિલેબસ સેમ જ રહેતો હોય છે, એમાં કંઈ ફેરફાર થતો નથી હોતો. તો આપણે આ પીડીએફમાંથી જ જોઈશું. આમાં ટોટલ 11 સબ્જેક્ટ હોય છે. યસ, ટોટલ 11 સબ્જેક્ટ હોય છે, રાઈટ. આપણે 1 બાય 1 દરેક સબ્જેક્ટ જોઈશું અને પછી એમાંથી ટોપિક જોઈશું કે એ ટોપિક તમે ક્યાંથી કવર કરી શકો છો. એના પહેલાં હું તમને કહી દઉં કે મારા રિસોર્સિસ કયા કયા હતા. એક જનરલ આઈડિયા આવી જાય અને પછી આપણે સબ્જેક્ટ વાઇઝ અને ટોપિક વાઇઝ જોઈશું. તો પેપર 2 માટે મેં ઓવરઓલ આ રિસોર્સિસ યુઝ કર્યા હતા. 11th 12thની GCERT NCERTની ટેક્સ્ટ બુક તમારી જોડે કોઈ બી હોય એ ઇનફ છે, ભલે GCERTમાંથી કરો કે NCERTમાંથી કરો. એના પછી છે BCom અને MComની બુક્સ. હવે મારી જોડે BCom અને MCom બંનેની બુક્સ હતી. એની બુક્સ હોય, રેફરન્સ બુક હોય, બધું જ ચાલશે. નેક્સ્ટ છે ICAIનું ફ્રી સ્ટડી મટીરિયલ. આ જે વસ્તુ છે ને એ આપણા કોમર્સ માટે એકદમ ટ્રેઝર છે, મતલબ અહીંયા ખજાનો છે. અહીંયા દરેક સબ્જેક્ટના દરેક ટોપિકની તમને ફ્રી PDF મળે છે અને એ પણ અપડેટેડ. ICAI જે છે કે જેમની એક્ઝામ 6 મહિને થતી હોય છે, અમુક એક્ઝામ તો એ લોકોનું સ્ટડી મટીરિયલ દર 6 મહિને અપડેટ થતું હોય છે. અને આપણા કોમર્સમાં ટેક્સેશન હોય કે પછી ઓડિટિંગ હોય, GST, ઇન્કમ ટેક્સ, આ બધાના રૂલ્સ છે એ વારંવાર ચેન્જ થતા હોય છે, બરાબર. એટલે આપણે એ વસ્તુ જ વાંચવી પડે કે જે અપડેટ થતી રહે. અને આ ICAI આપણને ખબર છે ને, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ઇન ઇન્ડિયા, કે જે CAની એક્ઝામ કન્ડક્ટ કરતું હોય છે. અને ઇન્ડિયામાં જે અકાઉન્ટિંગ અને ઓડિટરના સ્ટાન્ડર્ડ્સ છે, જે રૂલ્સ છે, એ આ લોકો બનાવતા હોય છે, બરાબર. તો એક તો આ વસ્તુ બહુ જ યુઝફુલ છે. પછી તમને એક પ્રશ્ન થતો હોય છે કે પણ આપણે CAનું મટીરિયલ કેમ વાંચીએ? એ ડિફિકલ્ટ હશે, મે બી બહુ ડિટેલમાં હશે અને આપણે એટલા બધાની જરૂર નથી. તો એવું નથી. CAની એક્ઝામ કઈ રીતે 3 સ્ટેજમાં થતી હોય છે: ફાઉન્ડેશન, ઇન્ટરમીડિયેટ અને ફાઇનલ. હવે આ જે ફાઉન્ડેશનની એક્ઝામ છે એ 12th પછી આપવા માટે એલિજિબલ હોઈએ છે. એટલે એમનું જે ફાઉન્ડેશનની PDF છે ને એ બધી 12મા સુધી જે ભણેલું હોય એને પણ ખબર પડે એ પ્રકારની હોય છે. એવી જ રીતે જે ઇન્ટરમીડિયેટનું છે એ BCom પછી ઇન્ટરમીડિયેટ આપવા માટે એલિજિબલ થવાતું હોય છે. તો એ વસ્તુની જે PDF છે એ રીતે લખેલી છે કે તમે પણ સમજી શકો, રાઈટ. તો આપણે આ વસ્તુ સાઇટ ઉપર જોઈશું. હું તમને બતાવીશ કે કઈ જગ્યાએ આ PDF તમે એક્સેસ કરી શકો છો અને કયા કયા ચેપ્ટર્સ ને સબ્જેક્ટ્સ ને બધું ત્યાંથી વાંચવાનું છે. ઓકે, નેક્સ્ટ છે ઇકોનોમીની બુક. ઇકોનોમિક્સની કોઈ પણ બુક
મેં યુઝ કરી હતી રમેશ સિંઘ અને વિવેક સિંઘ બંનેની ઇન્ડિયન ઇકોનોમીની બુક મારી જોડે છે. હું ઇંગ્લિશમાં વાંચવા માટે કમ્ફર્ટેબલ છું તો મેં અહીંયાથી કર્યું હતું રમેશ સિંઘ અને વિવેક સિંઘમાંથી. પણ જો તમારે ઇંગ્લિશમાં વાંચવું છે તો તમે એ બંનેમાંથી કોઈ બી એક બુક લઈ શકો છો. જો ગુજરાતીમાં વાંચવું છે તો આઈ વુડ સજેસ્ટ કે યુવા ઉપનિષદની હમણાં જે 5th એડિશન આવી હતી ભારતનું અર્થતંત્ર, એ બુક તમે લાવશો અને એમાંથી વાંચશો તો પણ ચાલશે. ઓકે, તો આ બુકમાંથી કયા કયા ટોપિક્સ વાંચવાના છે એની પણ આપણે વાત કરીશું. અને ઇન્ટરનેટ, બાકી જે બધું કંઈ મળે ના એ ઇન્ટરનેટ પર તો મળી છે. ઓકે, તો હવે આપણે સિલેબસ વાઇઝ જોઈએ. આ પીડીએફ એ સિલેબસ વાળી હમણાં આપણે જોઈને આ પીડીએફ છે એ જ છે, બસ એમાં મેં ખાલી બાજુમાં આ વસ્તુ કઈ જગ્યાએથી મળશે એ લખ્યું છે. બરાબર, તો આપણે આ પીડીએફને જોઈશું. હવે ફર્સ્ટ છે ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ, પણ એ આપણે પછી જોઈએ. પહેલાં આપણે ઓડિટિંગથી સ્ટાર્ટ કરીએ. તો જુઓ, હવે સિલેબસમાં શું છે ઓડિટિંગમાં, મિનિંગ, ઓડિટિંગનું શું મિનિંગ થતું હોય છે, એના લક્ષણો શું છે, પ્રકારો શું હોય છે, પછી ઇન્ટરનલ કંટ્રોલ શું હોય, ઇન્ટરનલ ઓડિટ શું હોય, ઇન્વેસ્ટિગેશન શું કહેવાય. બીજું છે કે વાઉચિંગ અને વેલ્યુ ઓફ અસેટ્સ એન્ડ લાયબિલિટી. જ્યારે એક ઓડિટર કોઈ કંપનીનું ઓડિટ કરતું હોય તો એ કઈ રીતે એની જવાબદારીઓ અને મિલકતો ચકાસે છે, ડ્યુટીઝ શું હોય છે ઓડિટરની, એની રિસ્પોન્સિબિલિટી શું હોય છે, એની અપોઇન્ટમેન્ટ કઈ રીતે થાય. તો આ જ બધું છે સિલેબસમાં. બરાબર, ઓડિટરનો રિપોર્ટ અને સર્ટિફિકેટ શું છે, પછી એ ટાઈપ્સ છે ટેક્સ ઓડિટ, કોસ્ટ ઓડિટ, ઓડિટ પ્રોગ્રામ શું છે. આમાં જે ઇમ્પોર્ટન્ટ છે ને એ છે કંપની ઓડિટ પ્રોવિઝન્સ ઓફ કંપનીઝ એક્ટ 2013. આપણું જે કંપની ધારો 2013 છે એમાં ઓડિટર અને ઓડિટ વિશેના સેક્શન ને એ બધું છે ચેપ્ટર 10માં. તો એમાં તમને મળી જશે કે આ કંપની ઓડિટના પ્રોવિઝન્સ શું છે. મારી જોડે એની પીડીએફ પણ છે, હું બતાવું અને હું આ વસ્તુ ગ્રુપમાં પણ શેર કરી દઈશ, ટેલિગ્રામ ગ્રુપમાં, તો તમને ત્યાંથી આ પીડીએફ એક્સેસ થઈ જશે. જસ્ટ તો જુઓ, કંપનીઝ એક્ટ 2013, ઓડિટ એન્ડ ઓડિટર્સ. મેં બહુ બધું હાઇલાઇટ કરી રાખ્યું છે વાંચતી વખતે, પણ અહીંયા બેઝિકલી મેં આ સાઈડમાં જે સેક્શન લખ્યા છે ને એના વિશે ડિટેલમાં વાત કરેલી છે અને આ આપણે યાદ રાખવું પડશે. તો આ ક્વેશ્ચન લાસ્ટ પેપરમાં હતું પણ કે ભાઈ ઇન્ટરનલ ઓડિટનું સેક્શન કયું છે, તો 138. એવી રીતે અપોઇન્ટમેન્ટ, રિમૂવલ, એલિજિબિલિટી, ક્વોલિફિકેશન, ડિસ્ક્વોલિફિકેશન, રેમ્યુનરેશન ને ઓડિટરનું જે જનરલ મિટિંગ અટેન્ડ કરવાનું જે રાઇટ છે, કોસ્ટ ઓડિટ ને આ બધી વસ્તુઓ છે. તો બસ આ એક પીડીએફ તમારે સારી રીતે વાંચી લેવાની છે. 22 પેજીસની પીડીએફ છે. એક બીજું ક્વેશ્ચન પણ અહીંયાથી લાસ્ટ પૂછાયું હતું કે આ જે ગવર્મેન્ટ કંપનીઝ છે એમાં ઓડિટરની અપોઇન્ટમેન્ટ કેટલા દિવસે થતી હોય છે. જે વસ્તુ અહીંયા મેં આ હાઇલાઇટ કરી દે એ 60 દિવસ, ઇન્કોર્પોરેશનના 60 દિવસ પછી ઇન્ડિયાના CAG દ્વારા એમની અપોઇન્ટમેન્ટ થતી હોય છે. તો આ પીડીએફ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને આ વસ્તુ આપણે ઓડિટિંગમાં કરીને જવાની હોય છે. ઓકે, તો આ થયું ઓડિટિંગ. નેક્સ્ટ આપણે જોઈએ, નેક્સ્ટ છે કોસ્ટ અને મેનેજમેન્ટ અકાઉન્ટિંગ. હવે આમાં પણ આપણે જે કોલેજમાં કોસ્ટ અને મેનેજમેન્ટ અકાઉન્ટિંગ ભણ્યા હતા એના જ બધા ચેપ્ટર્સ છે. આ ફર્સ્ટ ઇન્ટ્રોડક્શન વાળું છે કે કોસ્ટનો કોન્સેપ્ટ શું છે અને જુદી જુદી ટાઈપના કોસ્ટ શું હોય છે. બીજું આપણે આ જે ચેપ્ટર આવતા હતા, લેબર વાળું ચેપ્ટર હતું, મટીરિયલ વાળું ચેપ્ટર હતું, આ પ્રાઇમ કોસ્ટ, ફેક્ટરી કોસ્ટ, ફીફો લીફો મેથડ્સ, આ બધું જ આપણે ભણેલા છીએ. આ પ્રોસેસ કોસ્ટિંગ, બેચ અને જોબ કોસ્ટિંગ. બરાબર, આ વસ્તુ તમને ICAIની સાઇટમાં ઇન્ટરમીડિયેટ કોર્સમાં મળી જશે. તો હવે આપણે સાઇટ ખોલીને એક વખત જોઈએ કે આ કઈ રીતે એક્સેસ કરવાનું છે. ઓકે, તો સિમ્પલી ગૂગલમાં તમે ICAI સ્ટડી મટીરિયલ લખશો એટલે તમને ફર્સ્ટ વેબસાઇટ મળી જશે. એમની વેબસાઇટ છે ICAI.org. બરાબર, અને આ છે આપણું ફાઉન્ડેશનના કોર્સની પીડીએફ અહીંયા છે, ઇન્ટરમીડિયેટની અહીંયા છે, ફાઇનલની અહીંયા છે. હવે આપણે કોસ્ટ અને મેનેજમેન્ટ અકાઉન્ટિંગનું જોઈએ છે ને, તો આ ઇન્ટરમીડિયેટ કોર્સમાં અહીંયા છે કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ અકાઉન્ટિંગ, જે લેટેસ્ટ છે. જેવી રીતે આ મે 2026ની એક્ઝામ માટે આ છે, તો આપણે સેકન્ડ વાળું કરીએ. બસ અહીંયા તમને બધા જ ચેપ્ટર્સની અપડેટેડ પીડીએફ મળી જશે. આ જુઓ, ઇન્ટ્રોડક્શન, કોસ્ટ અને મેનેજમેન્ટ અકાઉન્ટિંગ છે જે આપણી સિલેબસમાં, મટીરિયલ કોસ્ટ, એમ્પ્લોય કોસ્ટ, ડાયરેક્ટ એક્સપેન્સ, ઓકે, કોસ્ટ શીટ, આ ABC એક્ટિવિટી બેઝડ કોસ્ટિંગ, દેન આ જોબ કોસ્ટિંગ, સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ, માર્જિનલ કોસ્ટિંગ, બજેટ એન્ડ બજેટરી કંટ્રોલ એ પણ આપણો પાર્ટ છે, એક બીજા સબ્જેક્ટમાં લખેલું છે સિલેબસમાં. આ બધું જ અહીંયાથી તમે કરી શકશો. તમારે એક પીડીએફ જોવી હોય, આપણે ખોલીએ, જુઓ હવે આ ઇન્ટ્રોડક્શનની પીડીએફ છે. જુઓ આ પીડીએફમાં શું છે, આ ચેપ્ટર ઓવરવ્યૂ આપેલું છે અમને કે અહીંયા શું શું ઇન્ક્લુડ કર્યું છે. ઇન્ટ્રોડક્શન, આ જુઓ કોસ્ટ, કોસ્ટિંગ, કોસ્ટ અકાઉન્ટિંગ, આ બધી ડેફિનેશન્સ આપેલી છે. દેન
ઓબ્જેક્ટિવ છે કોસ્ટ અકાઉન્ટિંગના. એના પછી કોસ્ટ કંટ્રોલ અને કોસ્ટ રિડક્શન વચ્ચેનો તફાવત શું છે તો એ આપેલું છે. ઓકે, તો આ પ્રોપર ઇન્ટ્રોડક્શન તમને મળી જશે કે તમારે બીજે ક્યાંય વાંચવા નથી જવાનું. બસ અહીંયાથી આટલું વાંચો ને તમે પેપરમાં ક્વેશ્ચન ટીક કરવા માટે એબલ હશો. ઓકે, એવી જ રીતે આપણે નેક્સ્ટ છે હવે મેનેજમેન્ટનું પાર્ટ કે ભાઈ મેનેજમેન્ટ અકાઉન્ટિંગ, તો એના મિનિંગ ને કેરેક્ટર ને એ બધું જે આપણે આ પીડીએફમાં જોયું હતું ઇન્ટ્રોડક્શનમાં જ હતા. પછી રેશિયો એનાલિસિસ, ફંડ ફ્લો, કેશ ફ્લો, આ બ્રેક ઇવન પોઈન્ટ, આ બધી વસ્તુઓ મેં ICAIના મટીરિયલમાંથી કરી હતી. બરાબર, તમે તમારા કોલેજની બુક્સ હોય તો એમાંથી પણ ચેપ્ટર્સ કરી શકો છો, પણ મેં અહીંયાથી કર્યું કારણ કે મને આ બહુ અપડેટેડ અને પ્રોપર વેમાં લખેલું લાગે છે. બીજા કોઈ પબ્લિકેશનની બુક હોય એના કરતાં આ પીડીએફ્સ મને વધારે અનુકૂળ રહેતી હતી, તો મેં અહીંયાથી કર્યું. તમે ગમે ત્યાંથી કરો, તમે કોલેજની બુક્સમાંથી પણ કરી શકો છો. હું આ એટલા માટે બતાવું છું કે કોઈને ખબર ના હોય તો એને ખબર પડે કે ભાઈ અહીંયા પણ ફ્રી સ્ટડી મટીરિયલ મળે છે. બીજું કે આ ICAIની યુટ્યુબ ચેનલ પર આ પીડીએફ્સમાંથી એ લોકો લાઈવ કોર્સ એમનો ચાલતો હોય છે ફ્રીમાં. તમે કોઈ પણ ચેપ્ટર્સ ગમે ત્યારે શીખી શકો છો. મને જેટલી વાંચીને કોઈ વાર ખબર ના પડે તો પછી હું એમના લેક્ચર્સ જોઈને શીખતી હતી. ઓકે, પછી આપણે હવે નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ છે ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ. હવે એ પણ તમને ઇન્ટરમીડિયેટ કોર્સમાં મળી જશે. આ બધા ચેપ્ટર મળી જશે. કેપિટલ સ્ટ્રક્ચર, ફાઇનાન્સિયલ ઓપરેટિંગ લિવરેજ, આપણે લિવરેજનું ચેપ્ટર આવતું, ફાઇનાન્સિયલ લિવરેજ, ઓપરેટિંગ લિવરેજ અને કમ્બાઇન્ડ લિવરેજ એ વાળું. પછી કોસ્ટ ઓફ કેપિટલ. આ કોસ્ટ ઓફ કેપિટલના 1 માર્ક્સના MCQ પણ પૂછાઈ શકે છે કારણ કે એ થોડી જ ગણતરી હોય છે અને એના દાખલા પૂછાતા હોય છે, તો એ દાખલા પૂછાઈ શકે છે અહીંયા. કેપિટલ બજેટિંગ, વર્કિંગ કેપિટલ, ડિવિડન્ડ પોલિસી, આ બધાના અહીંયા ચેપ્ટર આપેલા છે ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ. હું એક વખત ખોલીને પણ બતાવી દઉં. જુઓ, અહીંયા ઇન્ટરમીડિયેટ કોર્સમાં આવી ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ, બસ એમાં આવી આ કોસ્ટ ઓફ કેપિટલ છે, કેપિટલ સ્ટ્રક્ચર છે, આ લિવરેજ વાળું ચેપ્ટર છે, ધેન વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ છે, ડિવિડન્ડ ડિસિઝન એ ડિવિડન્ડ પોલિસી વાળું. તો તમને અહીંયાથી પીડીએફ એની પણ મળી જશે. હવે આનો જે આ પાર્ટ છે મની માર્કેટ, કેપિટલ માર્કેટ, નાણાં બજાર અને મૂડી બજાર, પછી સ્ટોક એક્સચેન્જ કઈ રીતે કામ કરે છે, NSE કઈ રીતે કામ કરે છે, રેગ્યુલેટરી ઓથોરિટીઝ SEBI જે છે અને રેટિંગ એજન્સી હોય છે. તો આ વસ્તુ માટે મેં ઇકોનોમિક્સની બુકમાંથી કર્યું હતું. તો તમને પણ જે મેં મેન્શન કરી હતી ઇકોનોમિક્સની બુક, અને તમારી જોડે બીજી કોઈ બુક હોય જે તમને ગમતી હોય, જેમાંથી તમે વાંચતા હો, તો એમાંથી આ પાર્ટ તમને ઇઝીલી મળી જશે. પછી આ કોમ્પ્યુટર એપ્લિકેશન ઇન અકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સ, આના માટે મેં કોઈ એવું સ્પેસિફિક વસ્તુ વાંચી નથી. તમે ઇન્ટરનેટ પર થોડું સર્ચ કરશો તો પણ તમને આ વસ્તુ મળી જશે. અને આના ક્વેશ્ચન બહુ ઇઝી હોય છે કે તમે વાંચ્યું ના હોય તો પણ કરી શકો. રાઈટ, નેક્સ્ટ છે GST. હવે આ GSTમાં આપણે અપડેટેડ વસ્તુ વાંચવી બહુ જરૂરી છે કારણ કે 1 વર્ષ પછી એ બીજું કંઈક નવું અપડેશન આવી જતું હોય છે. તો એના માટે મેં અગેન ICAનું મટીરિયલ કર્યું હતું. કરવાનું શું છે આમાં? કોન્સેપ્ટ, GST લોસ. હવે GST લોસ બોલે ને એટલે એમાં ઘણું બધું હોય છે. પછી ઇન્ટ્રોડક્શન, ઇન્ક્લુડિંગ કોન્સ્ટિટ્યુશનલ એસ્પેક્ટ, બંધારણમાં જે કયો સુધારો કર્યો ને એ બધું, એના સેલિયન્ટ ફીચર્સ, લક્ષણો શું છે, બેનિફિટ અને ઓવરવ્યૂ ઓફ GST એક્ટ. GST એક્ટ એટલે પાછા બધા GST એક્ટ આવી જાય. તો એના માટે પણ મેં ઇન્ટરમીડિયેટના કોર્સની PDF કરી હતી. જુઓ, ઇન્ટરમીડિયેટમાં આવી રહ્યું ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. આ જે ફર્સ્ટ PDF છે ને GST ઇન ઇન્ડિયા એન્ડ ઇન્ટ્રોડક્શન, બસ મેં એકચ્યુઅલી વધારે આ જ વાંચી હતી કારણ કે આમાં મોસ્ટલી જેટલું લખેલું છે ને ઇન્ટ્રોડક્શન ને કોન્સ્ટિટ્યુશનલ પાર્ટ એન્ડ સેલિયન્ટ ફીચર્સ ને એ બધું આ PDFમાં કવર થઈ ગયું હતું. આપણે જોઈએ આમાં શું આપેલું છે. ઓકે, GST. તો આમાં કોન્સેપ્ટ ખબર પડી જશે. બેનિફિટ પણ આપેલા છે. બીજું કે કોન્સ્ટિટ્યુશનલ પાર્ટ પણ આમાં પ્રોપર લખેલો છે. જુઓ, આ રહ્યું કોન્સ્ટિટ્યુશનલ પ્રોવિઝન્સ કે એમાં કઈ રીતે GST માટે એક બંધારણીય સુધારો લાવવામાં આવ્યો અને લોકસભા અને રાજ્યસભામાં પસાર કર્યો અને પછી બીજા રાજ્યોએ એને ઇમ્પ્લિમેન્ટ કર્યો. તો આ બધું જ એમાં આર્ટિકલ 265 શું છે, આર્ટિકલ 245 શું છે અને આ પૂછાતું હોય છે. ઓકે, તો આ કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ કયા કર્યા એમાં, અને આ 101 નંબરનો સુધારો હતો. તો આ બધું તમને પ્રોપર મળી જશે. વાત છે આ GST લોઝ અને GST એક્ટ શીખવાની, તો એ બાકીની એનું ફર્ધર ઇન્ટ્રોડક્શન સિવાયના બીજા ચેપ્ટર્સ છે, એમાં તમે મોટી વાંચી શકો છો. પણ જુઓ, આપણે CAની તૈયારી નથી કરતા, આપણે આ અકાઉન્ટ ઓફિસરના પેપરની તૈયારી કરીએ છીએ. એટલે કોઈ PDF ખોલો તો અને આખી નથી વાંચવાની.
એમાં આપણને ઇમ્પોર્ટન્ટ લાગે જે આપણા કામનું હોય એટલી જ વસ્તુઓ વાંચવાની છે. એમાં મોટા મોટા દાખલાઓને બધું આપેલું છે. અત્યારે આપણે MCQનું પેપર છે એટલે દાખલાઓ ગણવાના નથી, રાઈટ? તો તમે થિયરી પાર્ટ વાંચવાનું, એને સમજવાનું, અને બહુ ડિટેલમાં વાંચવાની જરૂર નથી. આપણને એ સમજાઈ જવું જોઈએ કે આ કોન્સેપ્ટ શું છે, એ શું કહેવા માંગે છે. પછી ભલે ને આપણને ડિટેલમાં ગણતા ના આવડે, ઓકે? તો એવી રીતે તમે આ PDF ને યુઝ કરી શકો છો. નેક્સ્ટ છે ઇન્કમ ટેક્સ લો. તો આમાં પણ એવું છે, આ પણ આપણે અપડેટેડ વસ્તુ જ ભણવી પડે, અને એટલે અગેન મેં ઇન્ટરમીડિયેટ કોર્સની જે PDF છે એ જ યુઝ કરી હતી, બરાબર? આના ચેપ્ટર એ જ છે જે આપણે BComમાં ભણ્યા હતા. બેઝિક કોન્સેપ્ટ, ધેન ટેક્સ ઇન્સિડન્સ, જુદી જુદી ડેફિનેશન શું છે એના અંડર, પછી રેસિડેન્શિયલ સ્ટેટસ ને એ આપણા ફર્સ્ટ ચેપ્ટરો આવતા. તો એ બધી વસ્તુ, ધેન કોમ્પિટિશન ઓફ ટેક્સેબલ ઇન્કમ અંડર વેરિયસ હેડ. આપણે જે 5 હેડ આવે છે કે જેના અંડર ટેક્સ ગણાતું હોય છે. કયા હેડ છે? સેલેરી, ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી, કેપિટલ ગેઇન્સ, પ્રોફિટ એન્ડ ગેઇન્સ ફ્રોમ બિઝનેસ એન્ડ પ્રોફેશન્સ, અને ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ. તો એના અંડર કઈ રીતે કેલ્ક્યુલેશન થતું હોય છે. એના પછી ઇન્ડિવિજ્યુઅલ્સની અને ફર્મ્સની ટેક્સેબલ ઇન્કમ કઈ રીતે કેલ્ક્યુલેટ થતી હોય છે, ડિડક્શન કયા કયા મળે છે, રિલીફ કયા મળે છે, ટેક્સ ફાઇલિંગ ઓફ રિટર્ન્સ, ડિડક્શન ઓફ ટેક્સ, પછી ટાઈપ ઓફ અસેસમેન્ટ, ડિફરન્ટ ટાઈપ ઓફ અસેસમેન્ટ શું હોય છે. તો આ બધું ટેક્સ પ્લાનિંગ, ટેક્સ ઇવેઝન અને ટેક્સ અવોઇડન્સ આ બધું આપણે BComમાં કરેલું છે, પણ આપણે એક વખત યાદ તો કરવું પડશે. તો એના માટે અપડેટેડ વસ્તુ વાંચવી હોય તો ICAIનું મટીરિયલ. એના પછી નેક્સ્ટ છે ઇન્ટ્રોડક્શન એન્ડ બેઝિક કોન્સેપ્ટ ઓફ ઇકોનોમિક્સ. હવે આમાં જુઓ, આમાં છે ને આ ફર્સ્ટ ડેફિનેશન ને એ બધું છે. ધેન ડિમાન્ડ એન્ડ સપ્લાય. ડિમાન્ડ અને સપ્લાય વાળું આપણે 2 ચેપ્ટર કરવાના છે. બેઝિકલી ડિમાન્ડ વાળું જે માંગ વાળું ચેપ્ટર હોય છે એમાં જ પુરવઠાનું બધું આવી જતું હોય છે. આની પણ સરસ PDF છે, ફાઉન્ડેશન કોર્સમાં છે, ઓકે? આપણે એને જોઈએ. જુઓ અહીંયા ફાઉન્ડેશન કોર્સમાં બિઝનેસ ઇકોનોમિક્સ અને આયુ ચેપ્ટર 2 છે જે થિયરી ઓફ ડિમાન્ડ એન્ડ સપ્લાય. બસ એના આ 3 PDF છે જે 3 યુનિટ છે. લો ઓફ ડિમાન્ડ એન્ડ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ, થિયરી ઓફ કન્ઝ્યુમર બિહેવિયર અને સપ્લાય. બસ આ 3 યુનિટની આ 3 PDF તમે જોઈ લેશો. એમાં આપણા સિલેબસનું આ બધી જ વસ્તુઓ કવર થઈ જાય છે. જેટલું આ બધું લખ્યું છે ને એ બધું. તો બસ એ 3 PDFમાં તમને આ મળી જશે. નેક્સ્ટ છે ઇન્ટરનેશનલ ટ્રેડ. આ જે ઇન્ટરનેશનલ ટ્રેડના ચેપ્ટર્સ છે આ તમને ઇકોનોમીની બુકમાં મળી જશે. કરવાનું શું શું છે આમાં? જુઓ, ઇન્ટરનેશનલ ટ્રેડ છે તો એનું મિનિંગ શું છે, એના લાભાલાભ શું છે, એની જરૂર શું છે, એ બધું. પછી ફોરેન એક્સચેન્જ, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. આ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન પછી અહીંયા બીજું છે કે ભાઈ IMF, વર્લ્ડ બેંક, IFC, IDA, ADB આ બધું જ જે છે એ તમને ઇકોનોમીની બુકમાં તો મળી જ જશે. પણ તમે એક કામ પણ કરી શકો. આના માટે તમે ગૂગલ સર્ચ કરશો ને એટલે તમને કોઈ પણ ઇન્સ્ટિટ્યુશનની PDF મળી જશે કે જેમાં એક ઇન્સ્ટિટ્યુશન વિશે પ્રોપર એનો ઇતિહાસ શું છે, એ કઈ રીતે બન્યું, એના કાર્યો શું છે અને એની ડિટેલમાં માહિતી આપેલી હોય. તો જો તમને એવું લાગે કે તમારી ઇકોનોમીની બુકમાં થોડું ઓછું લખેલું છે કે પ્રોપર ડિટેલમાં નથી લખેલું, તો તમે એવી રીતે પણ શોધી શકો છો કે દરેક ઇન્ડિવિજ્યુઅલ ઇન્સ્ટિટ્યૂટની એમની પોતાની વેબસાઇટ જે હોય, IMFની જે સાઇટ હોય, વર્લ્ડ બેંકની જે સાઇટ હોય, એમની સાઇટમાં જઈને પણ એના વિશે લખેલું હોય છે. એ તમે યાદ રાખી શકો છો. અને આ વસ્તુ ડિટેલમાં કરવી પડશે કારણ કે પેપરમાં એવી રીતે જ પૂછાતું હોય છે કે એના વર્કિંગ વિશે કંઈક પ્રશ્ન આવી ગયો સ્ટેટમેન્ટ બેઝડ. અને આપણી જે એક્ઝામ છે એમાં વન લાઇનર કે એવું પૂછાતું નથી. તમે લાસ્ટ યરનું પેપર જોશો ને તો એમાં 3 સ્ટેટમેન્ટ સુધીના ક્વેશ્ચન હતા. મોસ્ટલી ક્વેશ્ચનમાં 3 સ્ટેટમેન્ટ હતા, રાઈટ? એટલે આ થોડું ડિટેલમાં જોવું પડશે અને તમને ઇકોનોમીની બુકમાં મળી જશે. બાકી ઇન્ટરનેટ તો છે જ આપણી જોડે. નેક્સ્ટ છે ફાઇનાન્સિયલ એડમિનિસ્ટ્રેશન. હવે આ વસ્તુ પણ એવી છે. જુઓ, આ જે મોનેટરી અને ફિસ્કલ પોલિસી, પબ્લિક ડેટ, બજેટ, બજેટરી પ્રોસેસ, ફાઇનાન્શિયલ અકાઉન્ટેબિલિટી, પબ્લિક અકાઉન્ટ એન્ડ ઓડિટ આ બધી વસ્તુઓ ઇકોનોમીની બુકમાં હોય જ છે, ઓકે? તો એ ત્યાંથી મળી જશે. પછી આ જે બજેટ એઝ અ પોલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ અને પાર્લામેન્ટનો શું કંટ્રોલ હોય છે, ધેન પબ્લિક એક્સપેન્ડિચર પર પાર્લામેન્ટનો શું કંટ્રોલ છે અને ફાઇનાન્સ મિનિસ્ટ્રીનો શું રોલ છે. આમની અમુક વસ્તુઓ તમને લક્ષ્મીકાંતની પોલિટીમાં પણ વાંચવી પડશે તમારે. તો આના માટે તમારે 2 બુકમાં જોઈ લેવાનું, એક તો ઇકોનોમીની બુકમાં અને બીજું લક્ષ્મીકાંતની બુકમાં. લક્ષ્મીકાંતની જે પોલિટીની બુક છે, લક્ષ્મીકાંતની બુકમાંથી ના કરવું હોય તો એમાં પણ તમે યુવાની જે પોલિટીની બુક છે એમાંથી કરી શકો છો, બરાબર? અહીંયા આપણી ઇકોનોમીની બુકમાંથી આપણે ઘણું બધું ભણતા હોઈએ છીએ. એટલે જ્યારે પેપર 2 હોય ને ત્યારે મોસ્ટલી સ્ટુડન્ટને લાગતું હોય છે કે ઇકોનોમિક્સ બહુ પૂછાય, પણ આપણી વસ્તુ જે આપણે
સબ્જેક્ટ છે આ બધા એ ઇકોનોમીના જ પાર્ટ છે. એટલે ઇકોનોમી વસ્તુ એવી છે જે તમને જો સારી રીતે આવડે છે તો તમે આ પેપર 2માં બહુ સ્કોર કરી શકો છો. અને એ આપણને પેપર 1માં પણ યુઝફુલ છે, કારણ કે પેપર 1માં પણ એક સબ્જેક્ટ હોય છે ઇકોનોમિક્સનું, રાઈટ. તો આ વસ્તુ થઈ ફાઇનાન્સિયલ એડમિનિસ્ટ્રેશન. હવે નેક્સ્ટ છે બિઝનેસ સ્ટેટિસ્ટિક્સ અને ડેટા પ્રોસેસિંગ. હવે આમાં આ જે ચેપ્ટર્સ છે એ આપણી સ્ટેટિસ્ટિક 11th જુઓ મેં લખ્યું છે, પ્રોપર મેં ચેપ્ટર સાથે લખ્યું છે, તો તમે એ ચેપ્ટર જોશો તો એ આ રિલેટેડ છે. જો કે આજની બુક થોડી બીજા ચેપ્ટર્સ પણ જોઈ લેવાના, કે જરૂરી નથી કે આ ચેપ્ટરમાંથી આટલું જ પૂછાય. કોઈ વખત આઉટ ઓફ સિલેબસ પણ પૂછાતું હોય છે અને આપણને એ વિષયનું બેઝિક ખબર હોવી જોઈએ. 11માનું અકાઉન્ટ અને 11માનું સ્ટેટિસ્ટિક એટલું તો આપણે કરી શકીએ, રાઈટ. એ બેર મિનિમમ છે જો અકાઉન્ટ ઓફિસરનું પેપર આપવું છે તો આમાં કયા કયા ચેપ્ટર્સ મેન્શન કરેલા છે? ડેટા ટાઈપ, ડેટા કલેક્શન એનાલિસિસ, પછી સેમ્પલિંગ શું હોય, મેથડ ઓફ સેમ્પલિંગ, બીજું પ્રોબેબિલિટી વાળું આપણે ચેપ્ટર આપતું, પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન, પ્રોબેબિલિટી થિયરી, અને આ પાછું ડેટા એનાલિસિસ અને ઇન્ટરપ્રિટેશન. ઇન્ડેક્સ નંબર વાળું આવતું, કોરિલેશન, રિગ્રેશન, સહસંબંધ, નિયત સંબંધ વાળું જે ચેપ્ટર હતું તો એ તમને અહીંયાથી મળી જશે. પછી લિનિયર પ્રોગ્રામિંગ. હવે આ લિનિયર પ્રોગ્રામિંગ 11th 12thમાં નથી આવતું, પણ એમકોમમાં સેમ 3માં એક ચેપ્ટર આવતું. અચ્છા, મેં HNGUમાંથી એમકોમ અને બીકોમ કર્યું છે, તો મે બી મારે જે સેમેસ્ટરમાં આ ચેપ્ટર્સ આવતા તમારે કોઈ બીજા સેમેસ્ટરમાં હોય, પણ બેઝિકલી મોર ઓર લેસ સિલેબસ આપણો સેમ જ હોય છે. એટલે તમને તમારી યુનિવર્સિટીની જે બુક્સ હશે જેથી તમે વાંચ્યું હતું કોલેજમાં એમાંથી મળી જશે. તો આ જે લિનિયર પ્રોગ્રામિંગ વાળું હતું ને એ વસ્તુ એમકોમમાં એક ચેપ્ટર આવતું, લિમિટિંગ ફેક્ટર અને ઓપ્ટિમલ સોલ્યુશન. તો મને એમાંથી વસ્તુ મળી હતી અને મેં ત્યાંથી વાંચી હતી. અને એક બીજું ચેપ્ટર મેન્શન કરેલું છે સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ. હવે આ વસ્તુ મેં કોલેજમાં નથી જોઈ, અમારા સિલેબસમાં હતું નહીં, તો મેં એ ઇન્ટરનેટથી વાંચ્યું હતું. પણ બહુ મોટું ચેપ્ટર હતું, મને જ્યાં સુધી યાદ છે મેં કર્યું હતું. તો મેં એટલું પ્રોપર વાંચ્યું નથી, થોડું કોન્સેપ્ટ જોઈ લીધું હતું પણ પ્રોપર ચેપ્ટર નહોતું કર્યું કારણ કે બહુ મોટું હતું. મેં આખા સિલેબસમાં એક બે વસ્તુ સ્કીપ પણ કરી શકો છો, કારણ કે આપણે એના માર્ક્સ બીજી કોઈ જગ્યાએ કવર કરી લેવાના. એવા પ્લાન સાથે અમુક સ્કીપ કરો તો ચાલે. હવે એવી જ રીતે આ ડેટા પ્રોસેસિંગ છે. ઓકે, હવે એમાં ડેટા એન્ટ્રી એન્ડ ધેન અકાઉન્ટિંગ, ઇન્વેન્ટરી કંટ્રોલ, બિઝનેસ રિપોર્ટિંગ એન્ડ ફંડામેન્ટલ ઓફ XBRL, એક્સટેન્સિબલ બિઝનેસ રિપોર્ટિંગ લેંગ્વેજ. આ વસ્તુ પણ હું ઓનેસ્ટલી કહું તો મેં એટલી વાંચી નથી, અને આ XBRLનું મેં એક ક્વેશ્ચન તો મને યાદ છે કે હતું, તો આ વસ્તુ પણ મેં થોડી સ્કીપ મારી દીધી હતી. હું એકદમ ઓનેસ્ટલી વાત કરું તો જો તમારે આ વાંચવું છે તો આ તમે કોઈ જગ્યાએ શોધીને વાંચી શકો છો. નેક્સ્ટ છે હવે આપણે બેન્કિંગ અને ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન. અગેન બેન્કિંગ અને ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ વાળા ચેપ્ટર ઇકોનોમીની બુકમાં હોય જ છે, કે જ્યાં તમને આપણે બેન્કિંગનું મિનિંગ ને ફંક્શન ને એની હિસ્ટ્રી, પછી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, નાબાર્ડ, રૂરલ બેન્કિંગ, આ બધા વિશે લખેલું હોય છે. હજી IDBI, IFCI, SFCs, UTI, SIDBI, આ બધા વિશે એનું ઇન્ટ્રોડક્શન, એ કઈ રીતે એમની સ્થાપના થઈ, એ શું કાર્ય કરે છે, આ બધું જ હોય છે. તો એ તમને ઇકોનોમીની બુકમાં મળી જશે. ઓકે, હવે આપણે જે ફર્સ્ટ જે છોડ્યું હતું એ જોઈ લઈએ. જે ફર્સ્ટ સબ્જેક્ટ છે આ છે ફાઇનાન્સિયલ અકાઉન્ટિંગ. હવે ભલે અમે દરેક ટોપિકના બાજુમાં ચેપ્ટર્સ લખ્યા છે આપણે, કે GCRTમાંથી શું કર્યું હતું, મેં NCERTમાંથી શું છે, ને બીકોમની બુકમાંથી આવતું હતું, કે પછી મેં ICAI ફાઉન્ડેશનમાં મને મળ્યું. પણ તમને અકાઉન્ટિંગ 11th અને 12thનું તો આવડવું જ જોઈએ. એ આપણો પાયો છે, એક કોર છે આપણું. તો અકાઉન્ટ ઓફિસરનું પેપર આપવું હોય તો એટલીસ્ટ એટલું 11th 12th જેટલું તો અકાઉન્ટિંગ આપણે આવડવું જોઈએ, રાઈટ. તો એટલા માટે એ તો કરવાનું જ છે, પણ અમે સ્પેસિફિક ચેપ્ટર લખ્યા છે કયા ચેપ્ટરમાં શું છે. ફોર એક્ઝામ્પલ, આ જે બેઝિક કોન્સેપ્ટના અને પ્રિન્સિપલ્સ, જે જનરલી એક્સેપ્ટેડ અકાઉન્ટિંગ પ્રિન્સિપલ આવે છે, એ ટાઈપ્સ ઓફ અકાઉન્ટ, આ બધા ઇન્ટ્રોડક્શન ફર્સ્ટ ભાગ 1ના આટલા ચેપ્ટર છે, ભાગ 2ના આ ચેપ્ટર છે, NCERTમાંથી કરતા હોય તો આ ચેપ્ટર છે, એ બધું મેં લખ્યું છે, બરાબર. પણ હું અગેન કહું છું, આપણે 11th 12thની આખી બુક્સ જોઈ લેવાની, બંને ભાગ, 2 ભાગ હોય તો, બરાબર. અચ્છા, અહીંયા જે કેપિટલ અને રેવન્યુ અકાઉન્ટ છે એમાં ફાઉન્ડેશનના કોર્સમાં ICAIની સાઇટ પર એક સરસ PDF છે જે તમને બહુ યુઝફુલ થશે. અને બીજી વસ્તુ કે આ જે PDFs છે ICAIની, એમાં નીચે MCQs આપેલા હોય છે. તો એક વખત વાંચ્યા પછી તમને પ્રેક્ટિસ કરવા માટે MCQs પણ મળી રહે છે. તો ડેફિનેટલી જો તમે ચેપ્ટર વાંચો તો એના પછી એ MCQ જરૂરથી સોલ્વ કરો, જેથી સાથે સાથે આપણી એક્ઝામ થઈ જાય કે કેટલું યાદ રહ્યું કેટલું નથી યાદ રહ્યું, એક મોક ટેસ્ટ ટાઈપ થઈ જાય, રાઈટ. તો એ વસ્તુ કરવાની છે.
આ બધા રેક્ટિફિકેશન ઓફ એરર અને બેંક રિકન્સિલિયેશન સ્ટેટમેન્ટ આ બધા ચેપ્ટર તમને 11માની બુકમાં મળી જશે. એવી જ રીતે પાર્ટનરશિપ અકાઉન્ટ, એનું એડમિશન, રિટાયરમેન્ટ, ડેથ, ડિસોલ્યુશન, આ આપણે આખું જે 12માની ભાગ 1 આવતું, 12માની બુકનો ભાગ 1 હતો, એ આખી બુક જ આ વસ્તુની હતી. તો એ પાછી તમારે આખી બુક જ કરવી પડશે, એટલે એ જોઈ લેવાનું. આ પિસમિલ ડિસ્ટ્રીબ્યુશન એ લોકોએ મેન્શન કર્યું છે, જે 11th-12thમાં નહોતું આવતું પણ બીકોમ સેમ 1માં આવતું હતું. ઓકે, ધેન કંપની અકાઉન્ટ્સ એઝ પર કંપનીઝ એક્ટ, આ પણ બીકોમમાં આવતું હતું સેમ 1માં. અને આ ઇશ્યુ એન્ડ ફોરફીચર ઓફ શેર્સ, આ એકચ્યુઅલી જીસીઆરટી એનસીઆરટીની ટેક્સ્ટ બુકમાં પણ છે, પણ આનું પણ એક ચેપ્ટર હતું બીકોમની બુકમાં મળ્યું હતું, તો મેં એમાંથી જોયું હતું. જો આમાં મોટા મોટા દાખલાઓ ને એ બધું હોય તો એ જોવાનું નહીં, ખાલી થિયરી બાકી કરી દેવાની. અને એક માર્ક્સમાં જે એમસીક્યુ સ્વરૂપે જો દાખલા પૂછાઈ શકે એવું છે તો એ સોલ્વ કરવા માટે આપણે એબલ હોવા જોઈએ. એ ટાઈપની કોઈ ફોર્મ્યુલા હોય તો એ યાદ રાખી લેવાની, તો એ પ્રકારની તૈયારી રાખવાની. આપણે મોટા મોટા દાખલા હાલ પ્રિલિમમાં નથી કરવાના, એ પછી મેઇન્સ માટે જોઈશું. પણ હાલ તમે પ્રિલિમને ધ્યાનમાં રાખીને જ્યારે વાંચો ત્યારે એ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે તમારે એ વાંચવાનું છે કે જે થિયરી છે અને જે એમસીક્યુ સ્વરૂપે પૂછાઈ શકે છે. ઓકે, આ પરચેસ ઓફ બિઝનેસ, માર્ગમેશન ને રિકન્સ્ટ્રક્શન વાળું ચેપ્ટર આ બધું બીકોમમાં આવતું, બીકોમ સેમ 4માં હતું અને એમકોમમાં પણ હતું. હોલ્ડિંગ કંપનીઝ અકાઉન્ટ, આ પણ એમકોમમાં આવતું હતું સેમ 3માં. ધેન વેલ્યુએશન ઓફ શેર્સ, ગુડવિલ, બેંક અકાઉન્ટ્સ, લિક્વિડેશન, બીકોમ સેમ 3નો પાર્ટ છે, કોર્પોરેટ અકાઉન્ટિંગમાં આવતું હતું. પછી છે આ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ કે જે ICAI અને મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ આ બંને મળીને બેઝિકલી ICAI જે બહાર પાડતી હોય છે કે કંપનીઝને વગેરે અકાઉન્ટ્સ લખવા માટે કયા નિયમોનું પાલન કરશે, કે જેનાથી બધા જુદા જુદા પ્રકારનું અકાઉન્ટ ના લખે અને એક સરખી રીતે લખે કે જેથી એને કમ્પેર કરી શકાય, રાઈટ. તો એના માટે આ જે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ છે એ. પછી જે ઇન્ટરનેશનલ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ છે કે જે ગ્લોબલ લેવલ પર અકાઉન્ટિંગ લખવા માટે યુઝફુલ થાય છે. અને આપણે પણ આ જે ઇન્ટરનેશનલ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ છે અને આ IFRS ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ સ્ટાન્ડર્ડ છે, તો એને ધ્યાનમાં રાખીને જ આપણે આપણા જે સ્ટાન્ડર્ડ્સ છે એ બનાવ્યા છે. તો એ વસ્તુ તમને મળી જશે ICAIની સાઇટ પર. અગેન એમાં ફાઉન્ડેશનના કોર્સમાં અકાઉન્ટિંગમાં ચેપ્ટર 1નું યુનિટ 7 છે, તો એક PDF ડાઉનલોડ કરી લેવાની. અને ઇન્ટરમીડિયેટમાં એડવાન્સ્ડ અકાઉન્ટિંગમાં પણ એક ચેપ્ટર 1 છે, તો એ 2 PDF ડાઉનલોડ કરી લેવાની. એમાં આ બધું જ કવર થઈ જશે. અને જુઓ, આ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ આપણે યાદ રાખવા પડશે કે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 1 તો એ શેના માટે છે, 2 તો એ શેના માટે છે. ઓકે, તો એ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ ગોખવા પડશે, યાદ રાખવા પડશે. તો આ થયું આપણા પેપર 2નો સિલેબસ. જરૂરી નથી કે તમે અહીંયાથી જ વાંચો, જે મેં એક્ઝેક્ટ લખ્યું છે એ જ વાંચો. તમારા ખુદના રિસોર્સિસ હોઈ શકે છે, પણ મેં અહીંયાથી વાંચ્યું હતું અને મને એ પેપરમાં પૂછાયું હતું ને મેં ટીક કર્યું હતું, બરાબર. એક્ઝામ ક્લિયર થઈ હતી એટલા માટે મેં શેર કર્યું કે આ પણ એક રિસોર્સિસ છે, તમે આનો પણ યુઝ કરી શકો છો. ઓકે, તો બીજું તમને કંઈ ક્વેશ્ચન હોય, કંઈ પૂછવું હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં લખી શકો છો. આ જે PDFs છે એ હું શેર કરી દઈશ ટેલિગ્રામ ગ્રુપમાં, તો ત્યાંથી તમે એક્સેસ કરી શકો છો. અને કન્ક્લુઝનમાં હું એમ કહીશ કે આપણે ઇકોનોમી થોડું સારી રીતે અને વધારે વાંચવાનું, કારણ કે તમને બંને પેપરમાં યુઝફુલ થશે. અને આપણને જે 11th-12thની બુક્સ છે એ આવડવી જોઈએ, પ્રોપર આવડવી જોઈએ. બાકી આ બધા ચેપ્ટર્સ સ્પેસિફિક જ્યાં તમને યોગ્ય લાગે, જે તમને ભાવે ત્યાંથી તમે શોધીને કરી શકો છો. ઓકે, તો થેન્ક યુ.